તો મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં મજબૂત રાખું માનડું અને મારું હોયું રહે નહીં હાથમાં જે દિયે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં અને હવે મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણે નીંદર નો આવતી એ આ પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી મન યાદ એની આવતી આવે છે ને તમને યાદ યાર આવે આવે યાર હું ઘણી વાર બોલ્યો છું ડિસિપ્લિન થી બોલું છું સાંભળજો તમે જેને પ્રેમ કરતા હોય સદગુરુને પ્રેમ કરાય દીકરો માને પ્રેમ કરી શકે ભાઈ બહેનને પ્રેમ કરી શકે અને દીકરી બાપને પ્રેમ કરી શકે પ્રેમ એટલે કઈ તમે એવો જેવો તેવો શબ્દ ન માનતા પ્રેમને સદગુરુની યારે પ્રેમ થઈ જાય અને જે ભરત દાદા બેઠા છે એને દાદા મેકરણની યારે પ્રેમ થઈ જાય જેના નામની યારે પ્રેમ થઈ જાય ઝીનામ 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 આને પ્રેમ કહેવાય પ્રેમ એટલે માત્ર ખાલી બીજા પ્રેમની વાત નથી કરતો પણ પ્રેમ થઈ જાય ને હું ઘણી વાર કહું છું તમે ગમે ને યારે તમે ઝઘડો કરો તમે કોઈ સામે ડોળા કાઢો કોઈ સામે બાયું ચડાવો વાત બરાબર છે પણ તમે પ્રેમ કરતા હશો ને કોઈ દી એમ નહીં કહો કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ ત્યાં તો તમારે ને મારે બેયને કેવું પડે કે માની જાને યાર માની જાને તારા વગર જીવવું ઝેર છે યાર એટલે આ કડીમાં કીધું છે કેમ પાડું હજી ભૂલાયું છે પાદર તમાને પોરા વાતું વિરહની થાય છે હજી જે તમારા શેરમાં અને આવું કહીને એ ગયા આયુ વાટું હજી જોવાય છે ધન ધન ભૂમિ ઓરઠ તણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે જ્યાં પ્રેમીઓ પૂજાય છે અને બધાય ઘાયલ બેઠા છે એટલે મને યાદ આવે મારી લખેલી આ રચના છે જિગ્નેશભાઈ કવિરાજે તો ઘણીવાર ડાયરામાં ગાય છે પણ જેનાથી તમે વિખૂટા પડી ગયા હોય છૂટા પડી ગયા હોય ત્યારે તમને નીંદર ન આવે આ વાત મુદ્દાની છે ને તમે નોખા પડી ગયા હોય પછી તમને નીંદર ન આવે પછી નીંદર ન આવે ત્યારે રાતે તો કોઈ જાગતું ન હોય તમારા સિવાય ત્યારે પાપણના પડદા તમને પૂછે છે કે ભાઈ શું કામ નીંદર નથી આવતી અને આયા બાપુ મેં આ ગીતની શરૂઆત કરી લખવાની કે કેવી નીંદર નથી આવતી આવી જો ગણ રાત નો ભાંગે મન નીંદર નો નેણ લે આવે આવી જો ગણ રાત નો ભાંગે રે મન નીંદર નો નેણ લે આવે અન પાપણ નાય પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે રે માની જા યાર માની જા કોની યાદ આવે છે પાપણ નાય પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે રે આ બીજો ગણ રાત નો ભાગે કવિતા તો બહુ મોટી છે પણ છેલ્લી કડીમાં આવ્યું એવું કીધું ત્રણ અંતરા પૂરા થયા તે સામેથી જવાબ આવ્યો સાચો પ્રેમ હોય તો જવાબ આવ્યો પછી એકચ્યુઅલી આમ છે ને એકચ્યુઅલી એમાં જવાબ ન હોય પ્રેમ સાચો હોય સદગુરુની હારે પ્રેમ હોય તો સામો ભગવાન હોકારો આપે કોઈ માણસને પ્રેમ કરો તો સામો માણસ હોકારો આપે છેલ્લી કડીમાં મને સામેથી જવાબ આવ્યો ઉપાધિ કરો માં શું કામ હવે સાંભળજો આ કડી તારા મારા પ્રેમની પીડા રે અમે ભોગવશું દિલથી ભેળા તારા મારા પ્રેમની પીડા રે ભોગવશું દિલથી ભેળા અન નથી કાય શ્વાસિયા છેલા નથી કાય શ્વાસિયા છેલા મળશું વાલમ તમે આવજો વેલા રે હવે બીજો ગણ રાત નો ભાંગે
અને નીદરનો નેણને આવે. પણ હું વાત આપને કરતો તો અષાઢ મહિનો આવે, શ્રાવણ મહિનો આવે, આ જ્યારે આઠ મહિનો ધરતીના ખોળે મહેમાન બન્યો છે ત્યારે મને યાદ આવે મળે વાદળા ઘુગુંબી ઝાડા મેઘવાળા ધારા માથે જમે સારા સજા કર્યા સંગણસ માડ આયા વરા ફેરી ધાડી સાડી સાડી ખોટી ઉંદરી વાળી કાઢા મેઘ રાધે છૂટા છપનારા ગાઢ મળે વાદળા ઘુગુંબી કાળા મેઘવાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ માડ વરા ફેરી ધાડી સાડી સાડી ખોટી ઉંદરી વાળી કાઢા મેઘ રાધે છૂટા છપનારા ગાઢ કે ધારી રંગ લીલા પીળા ખોટિયા ધનુષ ચોપદારા લાલ કારા મોરલા દિંગોરા સારા મેઘવો તો રાધા ચડા હરખા મનુષ ઇન્દ્રજારા છોટીદારા ભમકારા મચી એલી નદી નારા ભરા યારા સરોવરા નીર દાદરા ખવેરા ઝોન કીર્તિ બોલિયા જાણે બાપિયા બોલિયા ઠારો ઠાર થી મંદિર વરસાદ ધરતીના ખોળે મહેમાન બન્યો હોય વાદળાના હાથ પડને તોડી વીજળીઓ હલાવા નાખવા મનાણી હોય અને ઈ વીજળીઓ જે વાદળાના હાથ પડને તોડતી હોય અષાઢ મહિનો ધરતીના ખોળે મહેમાન બન્યો હોય અટાણે જે વરસાદ વરે છે દાડા વરસાદ વરસવા માંડ્યો હોય ત્યારે લોકકવિ એના ગીતનું વર્ણન કરે છે ગહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન બને વીજળીઓ હલાવા નાખતી હોય અને ગાની ખરી જેવડી વાદળી ઓતર ખંડમાંથી ચડે અને આખું વાદળ ધીરે 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 હકોડાવા માંડે અને બારે ખાંગા વરસાદ થાંભેલા ધાર વરસવા માંડે કેવો વરસાદ વરસે છે કવિ કહે છે ધારા માથે ચોમસારા થતા ગયા સંગણ સમાડ ભરા ભરા ધાડી જોડી 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 ઇન્દ્ર વાલી કાઢા મેઘ રાત ભૂટા છપનારા ગાડ હરખા મનુષ ઇન્દ્રજારા ચૂટી ધારા ભમકારા મચી એલી નદી નારા ભાઈ સરોવર નીર કદેરા ખમેરા ધોળ ફેરીતી બોલિયા જાને બાપિયા બોલિયા ઠાર ઠાર થી મંદિર ત્યારે મને યાદ આવે મારો કૃષ્ણ પરમાત્મા છે કેવો દ્વારકાના પાદરમાં બેઠો ગોમતી નદીના કાંઠે જ્યાં ગોમતી વરસાદ વરસી જાય હડુડ કરતી ગોમતી નદી હાલી જતી હોય કેવો લાગે છે મારો દ્વારકાનો ભગવાન કૃષ્ણ પરમાત્મા હરણ સમુદ્ર હમ ગોમતી ના નીર તા તો ગોમતી ના નીર કોઈ કડી ગમતી હોય જગદીશભાઈ તો કડી મને એટલા માટે લાધા બારોટની ગમે છે જે ભગવાન દ્વારકા વાળાની આરતી ઉતરતી હોય એ આરતી ઉતારે છે કોણ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ ત્રણ ભગવાન આપણા દેવ છે મહાન દેવ એમાં બ્રહ્માજી હાથમાં ધૂપેલી લઈ અને જેની આરતી ઉતારતો હોય એવો મારો દ્વારકા વાળાની 52 ગજની ધજા જ્યાં ફડાકા મારે છે એટલે આમાં લાધા બારોટ નામનો કવિ લખે છે કેવું લાગે છે દ્વારકાના પાદરમાં